આદિપુર જીઆઈડીસીના બેસ્ટ બોક્સ કન્ટેનર શેડ નંબર 1 અને પ્લોટ નંબર 25ના ગોડાઉનમાં ભયાનક આગ લાગી। આદિપુરના જીઆઈડીસી વિસ્તારમાં એક ગોડાઉનમાં ગત મોડી સાંજે શોર્ટ સર્કિટના પગલે આગ લાગતા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડે 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી। મળતી માહિતી મુજબ ગત મોડી સાંજે ફાયર બ્રિગેડને કોલ આવતા આદિપુર જીઆઈડીસી બેસ્ટ બોક્સ કન્ટેનર શેડ નંબર 1 પ્લોટ નંબર 25માં ગોડાઉનમાં આગ લાગી હતી। આ બાબતની જાણકારી મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબૂમાં લીધી હતી। જો કે નુકસાન થયું હોવાના સંકેત મળી રહ્યા છે। આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આગને કાબૂમાં લેવાની ઘટનામાં સ્મિત પરમાર, હિતેશ ફૂફલ, ધીરજ કન્નર, રાજ માતંગ વગેરે જોડાયા હતા। સાથે સાથે આગ ઓલાવવા માટે ERCના ફાયર બ્રિગેડ પણ દોડી આવ્યા હતા।